આ બધા પદનું વિસ્તરણ કરશે. વિસ્તરણ કેવી રીતના કરશે કે ભાઈ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ને આવું કરવાની જરૂર નથી. ક્યારે આવું નહીં કરવાનું ધ્યાનથી સાંભળજો. જ્યારે આ ત્રણેય પદ એની વચ્ચે કોઈ નિશાની આપી હોય, પ્લસ કે માઇનસ જ હોવું જોઈએ, ગુણાકાર ભાગાકાર નહીં. શબ્દો બોલવું એ ધ્યાનથી સાંભળજો. પ્લસ કે માઇનસ હોવું જોઈએ. બરાબર શું આપ્યું છે? 0. તો હું આવું લખી શકું કે a માઇનસ 5 આખાનો વર્ગ બરાબર 0. પછી આ પદની બરાબર 0 લખાય. b માઇનસ 7 આખાનો વર્ગ બરાબર 0. પછી c પ્લસ 2 આખાનો વર્ગ બરાબર 0 લખાય. બંને બાજુ વર્ગમૂળ લઈ લો, અથવા તો અહીંયાથી વર્ગ આ બાજુ 0 છે એટલે કઈ ફરક પડવાનો જ નથી. તો a માઇનસ 5 બરાબર 0 કહેવાય. તો a બરાબર કેટલા? 5. અહીંયા માઇનસ 7 છે, પેલી બાજુ જાય તો પ્લસ 7. પ્લસ 2 છે, બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ 2. તો આપણને ત્રણેય કિંમત મળી ગઈ, a b અને c. તેના ઉપરથી મળી? આ પદ ઉપરથી. અહીંયા બરાબર 0 છે એટલે આના બરાબર 0, આના બરાબર 0, આના બરાબર 0 એમ. હવે શેની કિંમત માંગી છે? વર્ગમૂળમાં a પ્લસ b પ્લસ c ની. વર્ગમૂળની અંદર a 5, b 7, માઇનસ 2, c 7 ને 5 12, 12 માંથી 2 જાય તો વર્ગમૂળમાં 10 જવાબ.